અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો ઠગાઈનો નવો પેંતરો જોવા મળ્યો, જ્યાં ક્યુઆર કોડ બનાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। રિક્ષા ચાલકો અને રેકડી ધારકોને આરોપી નિશાન બનાવતો હતો। ઓનલાઈન ક્યુઆર કોડ બનાવવાના બહાને તે ઠગાઈ કરી લેતો। પાસવર્ડ બદલીને પોતાના એકાઉન્ટમાંથી તે પૈસા ટ્રાન્સફર કરાવતો। કાગડાપીઠ પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ ભેજાબાજ આરોપીએ અગાઉ ગૂગલ પેમાં કામ કરેલું છે, જેને પગલે તે નોટિફિકેશન ન આવે તે રીતે લોકોના બેંક એકાઉન્ટમાંથી પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવી લેતો। આ આરોપી મોટાભાગે ઓછા ભણેલા લોકો જેવા કે લારી ગલ્લાવાળા, રેકડી ધારકોને નિશાન બનાવી દેતો। આરોપી અત્યાર સુધીમાં 20થી 25 લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું અનુમાન છે। ત્યારે સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપી એના મોબાઈલ દ્વારા એમાં મોબાઈલમાં યુટ્યુબ એનો પિન ચેન્જ કરી અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી લે, જેમાં જ્યાં ભોગ બનનાર હોય તેમાં કોઈ ઓટીપી પણ નથી આવતો, જેના લીધે એને ટ્રાન્ઝેક્શન થયાની કોઈ જાણ થતી નથી। અને આ રીતે આરોપીએ લગભગ 25 જેટલા ફ્રોડ થયા હોવાનું અમારું અનુમાન છે, જે દિશામાં તપાસ ચાલુ છે। આગળ વધુ તપાસ થાય એ પ્રમાણે ખબર પડે।